विद्यार्थी मित्रों, छेल्ले आपणे ज्यारे मळ्या हता त्यारे प्रमेय 10.1 नो अभ्यास करी अने स्वाध्याय 10.1 नो अभ्यास करेलो हतो। प्रमेय 10.1 ની અંદર શું અભ્યાસ કર્યો હતો આપણે કે વર્તુળને કોઈ એક બિંદુમાં દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે। આ પ્રમેય 10.1 ભણ્યા ત્યારબાદ स्वाध्याय 10.1 ની ખાલી જગ્યાઓ અને એના પ્રશ્નોનો જવાબ મેળવ્યો હતો। હવે આજે એક સ્ટેપ આગળ વધીએ તો હવે આપણે શીખવું છે કે સમતલનું જો કોઈ એક બિંદુ લેવામાં આવે, સમતલના કોઈ એક બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની સંખ્યા, વર્તુળને દોરેલા સ્પર્શકોની સંખ્યા, સમતલના કોઈ એક બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય એના વિશેની આપણે માહિતી મેળવવી છે। તો જુઓ, સૌથી પ્રથમ પહેલો વિકલ્પ, જો તમે કોઈ એક વર્તુળ લ્યો અને બિંદુ તમને આપેલું છે વર્તુળની અંદરના ભાગમાં આવેલું હોય અને એમાંથી તમે પસાર થતી રેખા દોરો તો એ રેખા શું બની જાય છે? વર્તુળની છેદિકા। એટલે પ્રથમ નંબર વર્તુળની અંદરનો બિંદુ, કે જો વર્તુળની અંદરનો બિંદુ લેવામાં આવે અને એ બિંદુમાંથી તમે એક રેખા દોરો તો એ રેખા વર્તુળને બે બિંદુમાં છેદે છે અને બે બિંદુમાં છેદતી હોય તો એ રેખાને શું કહેવાય? વર્તુળની છેદિકા કહેવાય। એટલે જ્યારે વર્તુળની અંદરનું બિંદુ લેવામાં આવે ત્યારે વર્તુળને એક પણ સ્પર્શક મળે નહીં, એટલે કે એક પણ સ્પર્શક ન મળે। ત્યારે એક પણ સ્પર્શક નહીં મળે જ્યારે વર્તુળની અંદરનું બિંદુ લેવામાં આવે ત્યારે એક પણ સ્પર્શક મળે નહીં। ત્યારબાદ બીજો વિકલ્પ જોઈએ કે વર્તુળ પરનું બિંદુ હોય તો, આપણો બીજો વિકલ્પ છે વર્તુળ પરનું બિંદુ। જુઓ, આપણે દોરીએ, આવું તમને વર્તુળ આપેલું છે અને આ વર્તુળ ઉપરનું હું કોઈ એક બિંદુ લઉં તો એ બિંદુમાંથી પસાર થતો મારે સ્પર્શક દોરવો છે। તો વર્તુળ પરના બિંદુમાંથી પસાર થતી હોય એવી હું રેખા દોરું તો મને એક રેખા મળે છે, કારણ કે જો બીજી રેખા હું દોરવા જઈશ તો એ વર્તુળને બે બિંદુમાં છેદશે। આપણે ત્રીજા લેક્ચરની અંદર જે વાત કરી હતી એ પ્રમાણે જો અહીંયા બીજી કોઈ રેખા તમે દોરવા જાઓ તો એ રેખાઓ વર્તુળની છેદિકા બને છે। અહીંયા આપણે એવું ભણ્યા હતા કે જીવાના બે બિંદુઓ સંપાતી હોય એવો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળની છેદિકા સ્પર્શક છે એવું કહે છે। તો એ વિશિષ્ટ કિસ્સા તરીકે આ મળે છે, આપણને સ્પર્શક મળે છે। એટલે અહીંયા કોઈ એક જ બિંદુમાં જો વર્તુળને છેદે, એક વર્તુળ ઉપરનો બિંદુ હોય તો ત્યારે વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? તો એક જ સ્પર્શક મળે। આપણે આ સિવાય પણ ચર્ચા કરી હતી કે વર્તુળ પરના બિંદુમાંથી વર્તુળને ફક્ત એક જ સ્પર્શક દોરી શકાય, બરાબર છે। ત્યારબાદ હવે ત્રણ જ વિકલ્પ આપણે પ્રમેયમાં પણ ભણ્યા હતા કે વર્તુળની અંદરનું બિંદુ હોય, વર્તુળ પરનું બિંદુ હોય અને ત્રીજું ક્યાં હોય? વર્તુળની બહાર હોય। તો 3 નંબર કે જો વર્તુળની બહારનું બિંદુ હોય કે આ એક વર્તુળ હોય, એ વર્તુળની બહારના ભાગમાં કોઈ બિંદુ લેવામાં આવે તો બહારના ભાગના બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? તો જો હું એક આ બાજુ દોરું છું એ બિંદુમાંથી સ્પર્શક, એટલે બહારના બિંદુમાંથી દોરી શકાતા સ્પર્શકોની સંખ્યા
આ બહારનું જે બિંદુ હતું એ બિંદુમાંથી મેં અહીંયા ઉપરના ભાગમાં દોરેલું છે રેખા, એ એક બિંદુમાં છેદે છે, અને નીચેના ભાગમાં દોરેલી છે રેખા એ પણ એક બિંદુમાં છેદે છે. એટલે જ્યારે બહારના ભાગમાંથી કોઈ વર્તુળને સ્પર્શકો દોરવામાં આવે તો એને બે સ્પર્શકો મળે. કેટલા મળશે? બે સ્પર્શકો મળે. એટલે એનો મતલબ એવો થયો કે બહારના ભાગના બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય. તો જુઓ ટોટલ 3 પરિસ્થિતિ છે. વર્તુળની અંદરના ભાગનું બિંદુ હોય તો એક પણ સ્પર્શક ન મળે, વર્તુળ પરનું બિંદુ હોય તો એક જ સ્પર્શક મળે, અને વર્તુળની બહારનું બિંદુ હોય તો બે સ્પર્શકો મળે. હવે જે આ બે સ્પર્શકો મળે છે એના વિશેની ચર્ચા કરવી છે. તો એવું કહે છે કે આ જે બે સ્પર્શકો મળે વર્તુળની બહારના બિંદુમાંથી, એ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એવો આપણે આગળ પ્રમેય ભણવાનો છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો આપણે એ સાથે સાથે શીખી જ લઈએ કે અહીંયા આપણને ખબર પડી ગઈ. આ યાદ રાખજો, એક માર્કમાં પૂછાઈ શકે કે વર્તુળની અંદરના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? એક પણ નહીં. વર્તુળ પરના બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? ફક્ત એક જ. અને વર્તુળની બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? તો કે બે સ્પર્શકો દોરી શકાય. આની તમે નોંધ કરી લીધી હશે આપણી બુકની અંદર. તો હવે આપણે આગળ વધીએ કે મેં તમને અહીંયા એવું કીધું કે વર્તુળની બહારના બિંદુમાંથી બે સ્પર્શકો દોરી શકાય. એ બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આવો એક તમને પ્રમેય આપેલો છે અને તમારા પાઠ્યપુસ્તકની અંદર એ પ્રમેય છે પ્રમેય 10.2. 10.2 સ્વરૂપે છે. શું છે પ્રમેયનું વિધાન? તો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરી શકાતા સ્પર્શકોની લંબાઈ, વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. આવું આપણે સાબિત કરવું છે કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો જુઓ આપણે પક્ષ અને સાધ્ય લખવું પડશે, કારણ કે આપણને ખબર છે કે પ્રમેયના 3 અંગો છે, પક્ષ, સાધ્ય અને સાબિતી. તો પેલા પક્ષ અને સાધ્ય લખવા માટે આપણે આકૃતિ દોરી દઈએ એટલે આપણને પક્ષ અને સાધ્ય લખવાની મજા આવશે અને વ્યવસ્થિત રીતે લખી શકશું. તો પક્ષ અને સાધ્યની જગ્યા મૂકી અને પેલા આપણે દોરી દેવાની આકૃતિ. ચલો આકૃતિ દોરીએ. આપણને જે આપેલું છે એ પ્રમાણે આકૃતિ દોરવાની છે. શું આપેલું છે આપણને? તો કે એક વર્તુળ, કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકો, બહારના બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય આપણને ખબર છે. અત્યારે જ ભણ્યા આપણે બે સ્પર્શકો દોરી શકાય. તો એ બંને સ્પર્શકો દોરીએ આપણે. આપણે બંને સ્પર્શકો દોરી લીધા. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો, અને આ દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન થાય એવું સાબિત કરવું છે. તો સ્પર્શકોને નામ આપી દઈ. અહીંયા આપીએ P, અહીંયા Q અને અહીંયા આપીએ R. અહીંયા વર્તુળનું કેન્દ્ર હોય તો આ P, Q બિંદુને અને R બિંદુને વર્તુળના કેન્દ્રની સાથે જોડી દઈએ. આ વર્તુળનું કેન્દ્ર O છે, એની સાથે મેં જોડી OQ અને OR દોરી દીધા છે. તો પક્ષની અંદર આપણે લખીએ શું છે કે વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PQ અને PR અનુક્રમે Q અને R બિંદુ પાસે સ્પર્શે છે. તો પક્ષ દર્શાવો કે O કેન્દ્રિત, એટલે કે O કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PQ અને PR છે.
PQ અને PR છે. ત્યારબાદ સાબિત શું કરવાનું છે કે આ દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. સ્પર્શકોની લંબાઈ એટલે PQ અને PR ના માપ કેવા હોય છે? સમાન. તો PQ બરાબર આપણે PR સાબિત કરવું છે. તો હવે જો આ સાબિત કરવું હોય તો આગળ વધીએ. સાબિત કરવા માટે સાબિતીની જરૂર પડશે, તો સાબિતીનો ઉપયોગ કરીએ. તો અહીંયા સૌથી પહેલા જે આપેલું છે એને આપણે દર્શાવી દઈએ કે શું આપેલું છે. તો કે ઓ કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો PQ અને PR છે, તથા આપણે અહીંયા ત્રિજ્યા પણ દર્શાવી દો. કઈ છે? OQ અને OR એ વર્તુળની ત્રિજ્યા છે. હવે આપણે પ્રમેય 10.1 માં શું ભણ્યા છીએ કે વર્તુળનો સ્પર્શક અને એના સ્પર્શ બિંદુ પાસે દોરેલી ત્રિજ્યા બંને એકબીજાને લંબ હોય તો આ PQ સ્પર્શક અને Q બિંદુ સ્પર્શ બિંદુ પાસે દોરેલી ત્રિજ્યા OQ બંને એકબીજાને કેવા હોય? લંબ હોય. એટલે આપણને અહીંયા શું મળે છે? તેથી PQ લંબ OQ અને બીજું શું હોય તો કે જુઓ કે સ્પર્શક PR ને સ્પર્શ બિંદુ R પાસે દોરેલી ત્રિજ્યા OR એ બંને કેવા હોય? લંબ હોય. PR લંબ OR. કારણ શેના ઉપરથી લીધું આપણે? પ્રમેય નંબર 1 પરથી. તો હવે જો આ લંબ હોય તેથી ખૂણો PQO કેટલા માપનો થશે? લંબ હોય એટલે કેટલો થાય? 90°. અને અહીંયા ખૂણો PRO કેટલાનો થશે? કે ખૂણો PRO બરાબર પણ થશે 90°. આ થઈ ગયું આપણું પરિણામ નંબર 1. ચલો હવે આપણે બે ત્રિકોણ લેવાના છે, તો એના માટે હું અહીંયા OP ને જોડી દઉં. હું શું કરું છું? OP ને જોડી દઉં છું એટલે જો બે ત્રિકોણ બનશે. એક PQO ત્રિકોણ અને બીજો PRO ત્રિકોણ બને છે. તો બંને ત્રિકોણનો ઉપયોગ કરીએ કે હવે આકૃતિમાં ત્રિકોણ PQO અને ત્રિકોણ PRO માટે હવે અહીંયા આપણે સંગતતા મેળવવી છે. તો તમે ધોરણ 9 ની અંદર સંગતતા કેવી રીતે મેળવવી ભણી ગયા છો. સંગતતાની શરતો પણ ઘણી બધી તમે ભણ્યા છો. ખુબા શરત, બાખુબા શરત, ખુબાખો શરત, કાકબા શરત, ખો શરત. તો એમાંથી કોઈ એક શરતનો આપણે અહીંયા ઉપયોગ કરવો પડશે. તો જુઓ, સૌથી પ્રથમ આપણને એટલી ખબર પડે, એક તો કાટખૂણો આપણને મળી ગયો છે, તો કાટખૂણા તો સમાન હોય જ. ત્યાર પછી આ OQ શું છે? વર્તુળની ત્રિજ્યા. OR શું છે? વર્તુળની ત્રિજ્યા. એક જ વર્તુળની ત્રિજ્યાઓ કેવી હોય? સરખી હોય. એટલે એક બાજુ આપણને મળે છે OQ અને OR. આ કાટખૂણાની પાસેની બાજુ છે, તો કે આ આપણી એક બાજુ મળી, આ કાટખૂણો મળ્યો. અને બીજું આ OP જુઓ, તો OP બંને ત્રિકોણમાં આવશે, એટલા માટે OP થશે આપણી સમાન બાજુ. બીજી એ શું છે? કર્ણ છે. તો કાટખૂણો, કર્ણ અને બાજુ આપણને મળી જાય. તો ઉપયોગ કરો. પહેલો કાટખૂણો કયો હતો? તો કે આ ત્રિકોણ PQO માં કાટખૂણો કયો છે? ખૂણો PQO બરાબર ખૂણો કયો મળશે? કાટખૂણો PRO. PQ અને PRO બંને કાટખૂણા મળ્યા. આપણે ક્યાંથી લીધું મેળવ્યું હતું? તો કે પરિણામ નંબર 1. તો કે કારણ પરિણામ 1.
ત્યાર પછી જુઓ સામાન્ય બાજુ કઈ છે? ઓપી બંનેની અંદર આવે છે તો ઓપી બરાબર થશે ઓપી, કારણ સમાન બાજુ સામાન્ય બાજુ એટલા માટે એ બાજુ પણ સમાન થાય. અને બીજું કોણ સમાન થાય? તો ઓક્યુ અને ઓપી પણ એક જ વર્તુળની ત્રિજ્યાઓ છે, ઓક્યુ અને ઓઆર. તો એને સમાન દર્શાવો કે ઓક્યુ બરાબર ઓઆર, કારણ એક જ વર્તુળની ત્રિજ્યા. તો જુઓ આપણને શું મળ્યું? આ તો કાટખૂણો, આ તો કર્ણ અને આ છે બાજુ. તો કઈ શરત થઈ? કાકબા શરત. તો કાકબા શરત પરથી આપણે આની સંગતતા દર્શાવી શકીએ. કઈ મળશે સંગતતા? તો કે પી ક્યુ ઓ અને પી આર ઓ ત્રિકોણ કેવા થશે? એકરૂપ ત્રિકોણ થશે. એટલે કે તેથી દર્શાવો આપણે કે શું દર્શાવશું? કે કાકબા શરત મુજબ, તેથી કાકબા શરત મુજબ ત્રિકોણ પી ક્યુ ઓ એકરૂપ ત્રિકોણ પી આર ઓ. કાકબા શરત પરથી આપણે દર્શાવી શકીએ ત્રિકોણ પીક્યુ ઓ અને ત્રિકોણ પીઆર ઓ એકરૂપ થશે. એકરૂપ અને સમરૂપમાં ધ્યાન રાખજો, બે લીટા અને ઉપર આવી રીતે ઝિગઝેગ આકારની આકૃતિ એટલે કે ઊંધો અળ કરવામાં આવે, અળસિયું દોરવામાં આવે તો આ આકૃતિ, આ જે સિમ્બોલ છે એ એકરૂપ ત્રિકોણ દર્શાવવા માટેનો છે. અને બે લીટા કરેલા વગર જો આવી રીતે આવે તો આ સમરૂપનો સિમ્બોલ છે, સમરૂપની નિશાની છે. આ બંને નિશાનીઓ ધ્યાન રાખજો, આ બંને નિશાનીમાં ભૂલ ન થાય. બે લીટા ઉપર જો ઊંધો અળ હોય તો એકરૂપ થાય અને ખાલી ઊંધો અળ હોય તો સમરૂપ થાય. બરાબર છે? તો અહીંયા આપણે એકરૂપ દર્શાવીએ છીએ. પછી આપણે 9મા ધોરણની અંદર એક આવો શબ્દ ભણ્યા હતા, સીપીસીટી, corresponding parts of congruent triangles. એનું ગુજરાતી શું હતું? કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. તો અનુરૂપ અંગો એટલે કે અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુઓ. તો જુઓ આપણે અહીંયા બાજુ સાબિત કરવી છે. તો જુઓ અહીંયા આ જે પીક્યુ બાજુ છે, તેથી પીક્યુ બરાબર પીક્યુ ને સમાન અનુરૂપ કોણ થશે? પેલા બે છે, સામે પેલા બે એટલે પીઆર. પીક્યુ બરાબર પીઆર. જોવો જોઈએ આપણને સાધ્ય મળી ગયું. તો કે હા, તો આપણું સાધ્ય હતું. એટલે આપણે સાબિત શું કર્યું? કે વર્તુળની બહારના બિંદુમાંથી જો કોઈ બે સ્પર્શકો દોરવામાં આવે તો એ બંને સ્પર્શકોની લંબાઈ હંમેશા સમાન હોય છે. ફરીથી એક વખત પ્રમેય ઉપર નજર કરી લઈએ કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. સાબિત કરો. તો સૌથી પ્રથમ શું કરવાનું? કે ઓ કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ પી માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો કોણ છે? પીક્યુ અને પીઆર છે. કે આપણને જે આપેલું હતું વિધાનની અંદર એને આપણે પક્ષ સ્વરૂપે દર્શાવીએ છીએ. પછી સાધ્ય સાબિત શું કરવાનું છે? કે પીક્યુ અને પીઆર ની લંબાઈ સમાન છે. હવે પરીક્ષાની અંદર કદાચ આ વિધાન ન આપે અને એની જગ્યાએ તમને આવું પણ વિધાન આપે કે ત્રિકોણ PQR માં PQ અને PR એ વર્તુળને દોરેલા સ્પર્શકો હોય તો સાબિત કરો કે PQ બરાબર PR. આવું પણ પૂછી શકે. અહીંયા એવો શબ્દ પણ ઉમેરી શકે, વર્તુળને બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો. બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો હોય, P માંથી દોરેલા સ્પર્શકો હોય તો સાબિત કરો કે PQ બરાબર PR. આવું પૂછે. શું છે જો ફરીથી? ત્રિકોણ PQR માં PQ અને PR એ વર્તુળને બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો હોય તો સાબિત કરો કે PQ બરાબર PR છે. આપણે અહીંયા જે લીધું છે એવું જ છે. જુઓ
કે ઓ કેન્દ્રિત વર્તુળ હતું એની બહારના બિંદુ પી માંથી આપણે વર્તુળને દોરેલા સ્પર્શકો પીક્યુ અને પીઆર છે. તો સાબિત કરવાનું છે પીક્યુ બરાબર પીઆર. અહીંયા કદાચ કોઈ ત્રિકોણના નામની અંદર પણ ફેરફાર હોઈ શકે, એટલે વિધાન ખાસ આવી રીતે ન હોય તો આવું પણ પૂછી શકે, ધ્યાન રાખજો. એટલે આપણે વિધાન પરથી પક્ષ દર્શાવીએ છીએ, એનું સાધ્ય છે પીક્યુ બરાબર પીઆર. સાબિત કરવું છે. આપણે આકૃતિ દોરી લીધી છે, બહારનું બિંદુ પી લીધું, પી માંથી દોરેલા સ્પર્શકો પીક્યુ અને પીઆર દોરી દઈએ છીએ. ત્યારબાદ આ ક્યુ બિંદુને ઓ બિંદુની સાથે જોડીએ છીએ, આર બિંદુને ઓ બિંદુ સાથે જોડીએ છીએ અને ઓ અને પી ને પણ આપણે જોડી દઈએ છીએ. ત્યાર પછી આપણને જે આપેલું હતું એ આપણે દર્શાવ્યું. શું આપેલું હતું? તો કે ઓ કેન્દ્રિત વર્તુળની બહારના બિંદુ પી માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો પીક્યુ અને પીઆર છે, તથા ઓક્યુ અને ઓઆર એ વર્તુળની ત્રિજ્યા છે. આ પીક્યુ અને પીઆર એ વર્તુળના સ્પર્શક છે અને ઓક્યુ અને ઓઆર એ ત્રિજ્યાઓ છે. તો આપણે જે પ્રમેય 10.1 ની અંદર ભણ્યા હતા, અહીંયા જે પ્રમેય 1 છે અહીંયા આપણે એવું યાદ રાખી શકીએ 10.1 પ્રમેય. આ પ્રમેય 10.1 ની અંદર આપણે જે ભણ્યા હતા, શું ભણ્યા હતા? કે સ્પર્શક પીક્યુ એ આ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા ઓક્યુ ને લંબ હોય, આપણે એનો અહીંયા ઉપયોગ કર્યો. જુઓ કે આ પીક્યુ એ સ્પર્શ બિંદુ ક્યુ માંથી પસાર થતી ત્રિજ્યા ઓક્યુ છે, તો એ બંને લંબ હોય એનો આપણે ઉપયોગ કરી છીએ કે પીક્યુ લંબ ઓક્યુ, એનો ઉપયોગ કરી લીધો. અને બીજું આપણને શું મળે છે કે બીજો સ્પર્શક છે પીઆર અને બિંદુ આર, સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા કઈ છે? ઓઆર. તો આ પીઆર અને ઓઆર પણ કેવા થાય? લંબ થાય. તો આપણે એનો પણ ઉપયોગ કરીએ છીએ કે પીઆર લંબ ઓઆર, એટલે કે વર્તુળનો સ્પર્શક પીઆર અને સ્પર્શ બિંદુ આર માંથી પસાર થતી ત્રિજ્યા ઓઆર બંને એકબીજાને લંબ છે. ક્યાંથી લીધું આપણે? પ્રમેય 10.1 પરથી. પછી લંબ હોય તો બંને લંબ વચ્ચેનો ખૂણો કેટલો હોય એનો આપણે ઉપયોગ કરીએ છીએ કે આ બંને લંબ હતા એટલે ખૂણો POQ નું PQO નું માપ કેટલું થશે? 90 થશે. અને ખૂણો PRO નું માપ પણ 90 થશે, કારણ કે અહીંયા બંને લંબ હતા એટલા માટે. ત્યાર પછી ધોરણ 9 ની અંદર તમે ત્રિકોણ ચેપ્ટર ની અંદર જે સાબિતીના દાખલાઓ ભણ્યા છો એની અંદર સંગતતાનો ઉપયોગ કરી અને બે ત્રિકોણને એકરૂપ બનાવવાના એવું તમે ભણીને આવ્યા છો. એનો આપણે અહીંયા ઉપયોગ કર્યો. શું કર્યું? કે બે આકૃતિની અંદર બે ત્રિકોણ હતા, એ બે ત્રિકોણનો ઉપયોગ કર્યો. કયા? એક ત્રિકોણ PQO હતો અને બીજો ત્રિકોણ PRO હતો. આ બંને ત્રિકોણનો આપણે ઉપયોગ કર્યો કે ત્રિકોણ PQO અને ત્રિકોણ PRO. તો આ બંને માટે જુઓ, એક આપણે અહીંયા પરિણામ 1 માં મેળવી લીધું છે કે ખૂણો PQO અને ખૂણો PRO આ બંને ખૂણા કેવા છે? 90 અંશના ખૂણા છે અને 90 અંશના બંને ખૂણાઓ સમાન થાય એનો આપણે ઉપયોગ કર્યો કે PQO બરાબર ખૂણો PRO. પરિણામ 1 ઉપરથી આપણે લીધું. ત્યાર પછી OP ને આપણે જોડી દીધા હતા. તો જુઓ, તમે પહેલો ત્રિકોણ લીધો છે PQO, એની અંદર OP બાજુ છે, અને બીજો ત્રિકોણ લીધો છે PRO, એની અંદર પણ OP બાજુ છે. અને આ OP બાજુ બંનેની અંદર જો કાટખૂણાની સામે આવેલી છે એટલે કર્ણ થશે. અને બંનેમાં હોય તો બંનેની અંદર માપ તો સેમ જ હોય. એક વખત 5 સેમી દોરો તો પછી બીજા ત્રિકોણમાં 8 સેમી થતી નથી, સમાન જ છે. એટલે અહીંયા આપણે OP બરાબર OP દર્શાવી દીધી, કારણ કે સમાન બાજુ. એને બીજા શબ્દોમાં લખવું હોય તો સામાન્ય બાજુ પણ લખી શકાય. ત્યાર પછી આ OQ અને OR બંને શું છે? વર્તુળની ત્રિજ્યા, અને વર્તુળ તો એક જ છે. તો એક જ વર્તુળની ત્રિજ્યાઓ પણ કેવી હોય? સમાન હોય. એટલે આ બંને એક વર્તુળની ત્રિજ્યાઓ આપી દીધી કે OQ અને OR એક જ વર્તુળની ત્રિજ્યા છે અને એક જ વર્તુળની ત્રિજ્યા હોવાથી બંને સમાન છે. તો જુઓ, હવે આ કાટખૂણો થયો, આ કર્ણ થયો અને બાજુ થઈ. તો કાકબા શરત પરથી આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય છે. એની આપણે એકરૂપતા દર્શાવવા માટે જો કાકબા શરતનો ઉપયોગ કરીએ છીએ. અને કયા ત્રિકોણ થયા? તો કે ત્રિકોણ PQO અને ત્રિકોણ PRO બંને એકરૂપ ત્રિકોણ છે. એકરૂપ અને સમરૂપતાની શરતો ખાસ યાદ રાખજો. એકરૂપતા અને સમરૂપતાની શરતોની સાથે સાથે એની નિશાની શું દર્શાવી શકાય એ પણ જુઓ.
તો અહીંયા એકરૂપની નિશાની આ 2 લીટાની માથે અળસિયું છે અને સમરૂપની દશામાં ફક્ત અળસિયા જેવી આકૃતિ છે, ઊંધા અળ જેવી આકૃતિ છે. ત્યારે અહીંયા આ એકરૂપ અને સમરૂપની નિશાની છે. પછી આ એકરૂપ દર્શાવી દીધા પછી આપણે 9મા ધોરણની અંદર એક સીપીસીટી નામનું ફૂલ ફોર્મ જોયું હતું કે સીપીસીટી નું ફૂલ ફોર્મ શું છે. હું તમને અહીંયા લખી દઉં સીપીસીટી નું ફૂલ ફોર્મ એટલે ફરીથી તમને યાદ આવી જાય કે સીપીસીટી corresponding parts of congruent triangles. corresponding parts of congruent triangles એટલે congruent triangles એટલે એકરૂપ ત્રિકોણના corresponding parts એટલે કે અનુરૂપ અંગો, congruent એટલે કે એકરૂપ હોય, સમાન હોય. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય એ શરતનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો સીપીસીટી માટે એકરૂપ ત્રિકોણ કયો છે? ત્રિકોણ PQO અને ત્રિકોણ PRO. આ બંને એકરૂપ ત્રિકોણ છે. એના અનુરૂપ અંગો કયા છે? PQ અને PR. જો અહીંયા PQ છે એનો અનુરૂપ અંગ છે આ PR. તો એના એકરૂપ અંગો PQ અને PR બંને કેવા છે? સમાન છે. અને સમાન હોવાને કારણે આપણે સાબિત કર્યું. શું કર્યું? કે વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PQ અને PR બંને એકરૂપ થાય. તો અહીંયા જોઈએ આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળનો પ્રમેય નંબર 10.2. હવે જે સ્વાધ્યાય 10.2 ના દાખલાઓ છે એની આપણે આગળના